હા મોટા ભાઈ, તમે કહો છો કે આ ભક્ત છે પણ ભક્ત એને ના કહેવાય. ભક્ત હોય તો સેવા કરે, પૂજા કરે અને ભક્તિ કરે એને ભક્ત કહેવાય. તમારા લલાટમાં રુધિર વહી રહ્યું છે અને તમે કહો છો કે મારો ભક્ત છે પણ નહીં, અને ભક્ત ન કહેવાય, એને દુશ્મન કહેવાય. માટે તમારો દુશ્મન મને સોંપી દેવો પડશે. નહીં મોટા ભાઈ, આજે મારો ભક્ત છે, હું તેને સ્વીકારું છું, તમે પણ સ્વીકારી લો. નહીં કનૈયા, કદાપી સતી ના બને. જ્યાં સુધી તમારો દુશ્મન મને નહીં સંભો ત્યાં સુધી મારો માર સાર તમારે સહન કરવો પડશે. ભલે ભલે મોટા ભાઈ, આપણે પણ માર સહન કરવા તૈયાર છો. આ બળિયો રે કેવાય બળદે, બળિયો રે કેવાય રે, બળિયો રે કેવાય બળદે, બળિયો રે કેવાય રે. હલો ચલાવું મારા ગતિ રે.
મુરલી વગાડો મારા ભૂપતિ રે આજે ચાંદો ને સૂરજ મારે ભેગા રે કરવા ચાંદો ને સૂરજ મારે ભેગા રે કરવા આજે હરધારી થોડી ઓર કેવાય પડતે હરધારી કેવાય રે હવે ચલાવું મારા હાથ ગતિ રે આજે ચાંદો ને સૂરજ વિના અલગ રાખો આજે ચાંદો ને સૂરજ વિના અલગ રાખો કૃષ્ણ ભક્તિ કહેવાય કૃષ્ણ માયા કહેવાય રે હરિયા મુરલી મારીને હરિયા આપો આજે ગો નજારો મારે ભેગા રે કરે આજે ડોસોરે નરમાણો રયો ભેગી રે કરે આદડીઓ રે કહેવાય પડતે હરધારી કહેવાય રે હવે ચલાવો મારા હાથ ગતિ રે આજે નસોરે નદીઓ રે તો જતી રે કરો આજે નસોરે નવાનો નદીઓ જતી રે કરો કૃષ્ણ ભક્તિ કહેવાય કૃષ્ણ માયા કહેવાય રે મુરલી મારીને હરિયા ચાપ કરો આજે સાથે સંભાળ મારે સારી રે કરવા આજે સાથે સંભાળ મારે સારી રે કરવા આ હરધારી પડ્યો રે કહેવાય પડ્યો હરધારી કહેવાય રે મુરલી મારીને અડિયું મારીને મુરલી સુંદરમાં આજે ભર્યા રે સમુદ્ર વિના ભર્યા રે રખો આજે ભર્યા રે સમુદ્ર વિના ભર્યા રે રખો કૃષ્ણ ભક્તિ કહેવાય કૃષ્ણ માયા કહેવાય કૃષ્ણ ભૂતાનો કહેવાય મુરલી મારીને હરિયા ચાપ કરો અડિયું મારીને મુરલી સુંદરમાં આજ મુરલી વગાડી હરિયા ચાપ કરો આજે હરિયો મારીને મુરલી સુંદરમાં ભેગું આજે મુરલી વગાડી હરિયા ચાપ કરો અરે કનૈયા હા મોટા ભાઈ આજે આ દ્વારકા નગરીમાં મારી હાર છે ને તમારી જીત છે નહીં નહીં મોટા ભાઈ ભયો ભયોમાં હાર જીત હોતી નથી આપ કહો છો તમારી હાર ને મારી જીત તો આ જીત માટે તમારી હાર માટે જમણા હાથનું મારે વચન જોઈએ અરે કનૈયા વચન તો આપવા પણ જે માગ્યા જેવું હોય તે જ માગજે ન માગે જેવું કદાપી માગતો નહીં અરે મોટા ભાઈ સત્યને કાજ ધર્મને કાજ ભક્તને કાજ અવશ્ય માજા જેવું છે તે પણ હું માગીશ તો કનૈયા લે સતને કાજ ધર્મને કાજ મારા જમણા હાથનું વચન છે અરે મોટા ભાઈ વચન આપ્યું છતાં ફરી તો નહીં જાવ ને અરે કનૈયા રઘુકુળ વૃત્તિ સદા ચલી આવી પ્રાણ જાય પણ બલરામનું આપેલું વચન કદાપી ન જાય અરે મોટા ભાઈ બલરામને વચન નચતું હોય રઘુકુળની માતા હોય તો જે મારા લડત ઘોડ્યો છે પોકળગઢનો રાજા અજમલ તેમના ત્યાં તમારે અવતાર ધારણ કરવાનો છે નહીં નહીં કનૈયા મેં પહેલેથી કીધું હતું કે જે જેવું હોય તે જ માગજે ન માગે જો કદાપી માગતો નહીં આ તો કપડથી વચન લઈ અને મોટા ભાઈનું અપમાન કર્યું છે પણ હું પણ વચને બંધાયો છું તો પણ હવે અવતાર લેવા હું તૈયાર છું ભલે મોટા ભાઈ આપ જઈ અવતાર ધારણ કરો હું પણ તમારી પાછળ આવું છું આજે સોના ને દ્વારકા ને વીર મારા સોરી રે દેજો
Thank you.
કનૈયા આ સામે દેખાતે રાજાની જેલી છે હા. જો તમે અવતાર ધારણ કરો હું હમણાં ઘરે આવું છું ભલે ભલે કનૈયા ભલે આજ છોડી દીધી રે બોલે છોડી રે દીધી સોનાની દ્વાર